ટ્રેનથી ફરીવાર જરૂરિયાતમંદને નવું જીવન મળશે। અંકલેશ્વરથી ટ્રેનમાં જીવતું હૃદય અમદાવાદ લાવવામાં આવ્યું, જ્યાં અંકલેશ્વરમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ રોકવામાં આવી। અમદાવાદથી યુએન મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા આ હૃદય લાવવામાં આવ્યું છે। અંકલેશ્વરના ડોનરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીને જીવનદાન અપાશે। 3 દિવસમાં બીજી વખત હૃદયને યુએન મહેતા હોસ્પિટલ લવાયું। અગાઉ પણ હૃદય લાવવા વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરાયો હતો। હોસ્પિટલથી ગ્રીન કોરિડોર દ્વારા રેલવે સ્ટેશન સુધી હૃદય પહોંચાડવામાં આવ્યું। અત્રે મહત્વપૂર્ણ છે કે અગાઉ 3 દિવસ પહેલા સુરતથી અમદાવાદ જીવતું હૃદય પહોંચાડાયું હતું। અંગદાનમાં મળેલા હૃદયને વંદે ભારત ટ્રેન દ્વારા લાવીને યુએન મહેતામાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું। ત્યારે ફરીવાર યુએન મહેતા હોસ્પિટલ દ્વારા વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરીને ઝડપથી હૃદય પહોંચાડવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે અંગદાનથી ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અતિ મહત્વનો હોય છે, ત્યારે વંદે ભારતની ઝડપી ગતિ અને સમયબદ્ધ પરિવહન દ્વારા હૃદય મોકલવામાં આવતા ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે।